નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક જે છે એ છે પત્ર લેખન. ધોરણ 12 માં પરીક્ષામાં 5 માર્ક્સમાં પત્ર લેખન પૂછાતું હોય છે, એટલે અરજીના સંદર્ભે પૂછાતું હોય છે. જેમ કે પોતાના પિતાશ્રીને પત્ર લખવાનું હોય, પ્રવાસમાં તમારે જવું છે અને એની મંજૂરી માંગતો પત્ર લખવાનું હોય, મિત્રને અભિનંદન પાઠવતો પત્ર લખવાનું હોય, અથવા તો કોઈ અરજી કરવાની હોય એટલે કે ફરિયાદ પત્ર લખવાનું હોય. આપની આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના લીધે ગંદકીનો ફેલાવો થયો છે અને ગંદકીથી રોગચાળો ફેલાવાની પૂરી સંભાવના છે. એ સંદર્ભે કદાચ તમે પત્ર લેખન એટલે કે અરજી લેખન લખી અને આરોગ્ય વિભાગને જાણ કરવા માંગતા હો તો એ પત્ર લેખન લખવાનું છે. બીજી પણ ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે કે જે સમસ્યાત્મક પત્રો સમસ્યાના નિવારણ માટે તમારે જે તે કચેરીને પત્ર લખવાનું હોય છે. એટલે એવા પત્રોને આપણે કચેરીને લગતા પત્રો એ સામાન્ય નામથી ઓળખી તો ચાલે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. પત્ર લેખન એ 5 માર્ક્સમાં પૂછાતું હોય છે ત્યારે મિત્રો તમારે ખૂબ જ ધ્યાનથી રાખવાનું છે કે તમારું પત્ર ચોક્કસ પ્રમાણમાં લખાય, યોગ્ય શબ્દોની પસંદગી દ્વારા લખાય અને સ્પષ્ટ અંકો સૂચના હોય છે. જે દાખલા તરીકે તમારી પાસે એક પત્ર માંગ્યું છે કે તમારા વિસ્તારમાં વીજળીની અનિયમિતતા બાબતે વીજળી વિભાગને ફરિયાદ કરતો પત્ર લખો. હવે જો અહીંયા વીજળી વિભાગને જ્યારે તમારે કોઈ ફરિયાદ કરવાની છે, અનિયમિતતા છેની કરવાની છે ફરિયાદ, ત્યારે તમારે શું કરવાનું છે? કચેરીનું સરનામું તમારે આપવું જોઈએ. આપણે આપણું સરનામું લખવાનું નથી હોતું, કારણ કે પરીક્ષામાં એવું પૂછાય છે કે લખનારે પોતાના સરનામાનું નામનો ઉલ્લેખ કરવો નહીં. આપણે કોઈ પણ અન્ય સરનામું લખી શકીએ અને નામમાં તમે અબક રીતે નિર્દેશન કરી શકો છો, ખોટું નામ લખી શકો છો, પરંતુ સ્પષ્ટપણે જ્યારે સૂચના હોય કે તમારા નામનો ઉલ્લેખ નહીં કરવો તો નહીં થાય, કારણ કે એ ચોક્કસતા ન થાય કે કોને કોનું નામ લખ્યું છે. એટલે ત્યાં આપણે એ ઉપયોગ કરીશું. બીજી વસ્તુ છે, ધોરણ 12 માં તમે જ્યારે પત્ર લેખન લખવા બેઠા હો ત્યારે જે સામાન્ય પત્ર પ્રાઇમરીનો વિદ્યાર્થી પત્ર લખે કે 9-10નો વિદ્યાર્થી પત્ર લખે એના કરતાં ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ પત્ર લખે એ વિશિષ્ટ પત્ર હોવું જોઈએ. થોડું ખૂબ જ સારા શબ્દોની પસંદગી કરેલી હોવી જોઈએ. પત્ર લેખન લાંબુ લખવાનું નથી, મુખ્ય બાબતો કહી દેવાય. એટલે તમારે એ પત્રમાં મહત્વની બાબતો જે છે એ પત્ર લેખનમાં એના કે જે અરજી લેખન છે એના 2 ભાગો છે, બાહ્ય ભાગ અને આંતરિક ભાગ. એટલે 2 વસ્તુ મહત્વની છે, બાહ્ય અંગ અને બીજું છે આંતરિક અંગ. બાહ્ય અંગ અને આંતરિક અંગ આ 2 એટલા માટે મહત્વના છે કે બાહ્ય દેખાવ પણ એટલું સારું હોવું જોઈએ, યોગ્ય જગ્યાએ સરનામું આપવું જોઈએ, યોગ્ય જગ્યાએ તારીખ આપવી જોઈએ, યોગ્ય પેરેગ્રાફમાં ફકરામાં લખવો જોઈએ. એ બાહ્ય રૂપ છે. એ બાહ્ય રૂપ પણ એટલું જ સારું હોય તો જ સારું લાગે. જેમ કે આપણા ઘરમાં જ ટીવી હોય, ટીવી પાસે યોગ્ય રિમોટ ને એ એવી જગ્યા પડ્યા હોય, પાણીની જગ્યાએ પાણી ગમે તે મૂકી ન શકાય, ઘડો જ્યાં મુકાતો હોય ત્યાં મુકાય, એની વ્યવસ્થા છે. એ બાહ્ય અંગો છે. ઘરનું સાફ સફાઈની સારી વ્યવસ્થાની વાત છે. ટેબલ ખુરશી મૂકેલા હોય એ યોગ્ય જગ્યાએ હોય. એ જ રીતે તમારું લખાણ પણ એની જે ગોઠવણ છે લખાણ એ ખૂબ જ સુંદર હોવી જોઈએ. અને ત્યારે તમે એ લખાણને પહેલી નજરે જોનારને પહેલા તો એ લખાણની જે લખવાની પદ્ધતિ છે એ ગમી જવી જોઈએ, અને તો જ તમારા એ છાપ પહેલી કહે છે ને પહેલી છાપ એ સારી હોવી જોઈએ. એમ આપણી છાપ પહેલી સારી કરવી જોઈએ. એ બંને બાહ્ય અંગો ખૂબ જ જરૂરી છે.
અને બીજા છે આજે બંને છે એ બાહ્યંગો છે. આ એક બાહ્યંગ છે અને બીજો આંતરિક. તો આ બાહ્યંગ જે છે આ દેખાવ છે આંતરિક થાય સિમ્પલ દેખાવ છે. હવે આ દેખાવ જે છે એ બરોબર હોવો જોઈએ. જ્યારે આંતરિક અંગો જે છે એ આપણને એનો હાથ સમજવાની જરૂર છે. હવે જે બાહ્ય અંગો છે એમાં ત્રણ બાબતો મહત્વની છે. એમાં શરૂઆત એક, તમારું પત્ર લેખનની શરૂઆત ખૂબ જ સરળ રૂપે થવી જોઈએ, યોગ્ય રીતે થવી જોઈએ. એક જ શરૂઆતમાં જ આપણને ખબર પડી જોઈએ કે આ પત્ર શાના વિશે લખાયેલું છે. બીજી વસ્તુ છે સંબોધન. તમારા પત્રમાં યોગ્ય સંબોધન હોવું જ જોઈએ. જેમ કે જો તમે પિતાજીને પત્ર લખો છો, ગુરુજીને લખો છો, હવે જ્યારે કચેરીને પત્ર લખવાનો છે તો સ્વાભાવિક છે આગળ અધિકારી છે અને અધિકારી સાથે સલુકાઈથી અને એક આપણે શિષ્ટ ભાષામાં વાત થતી હોય ત્યારે સંબોધન એનું સ્પષ્ટ હોવું જોઈએ. અને અંતમાં છે સમાપન. આ ત્રણ બાબતો જે છે એ બાહ્ય અંગો દેખાવ છે એનો એ કમ્પ્લીટ હોવું જોઈએ. ત્યારે ખૂબ જ જરૂરી છે કે એ જો સચવાઈ રહે તો તમારું એ પત્ર લેખન ખૂબ જ સરળ અને સ્પષ્ટ બની રહેશે અને તમારે પત્ર લેખનની છાપ વાંચનાર નંબર ખૂબ જ સારી પડે. એવું નથી કે એક્ઝામિનર જ જોઈ અન્ય પણ કોઈ વાંચે તો તમારો પત્ર ખૂબ જ સરસ બને. આમ તો પત્ર લખવાની પદ્ધતિ જતી રહી છે ઘણી બધી. ત્યારે પત્ર લખવું એક નવીન બાબત લાગે છે કારણ કે મોબાઈલ આવવાથી મોબાઈલમાં મેસેજીસ દ્વારા આપણે આ પોતાના વિચારોને વ્યક્ત કરી દઈએ છીએ. પરંતુ એ ના કરતાં જે મહત્વની બાબત છે એ છે કે કદાચ એ પત્ર હોય તો હું તો આજે પણ માનું છું કે આવનાર પત્રમાં જે લાગણી હોય છે એ કદાચ આજના મોબાઈલના મેસેજમાં હોતી નથી, ઓછી જોવા મળે છે. એનો આનંદ જ કંઈક અલગ હોય છે. છોડી જવા દઈએ વાતને, પણ મૂળ વાત છે પત્રમાં તમારી જે વિગત છે. તો બીજી બાબત જે છે આંતરિક અંગ છે એ આંતરિક અંગમાં આપણે એનો મુખ્ય બાબત જે સમજવાનો છે એ હેતુ બરોબર હોવો આવી જવો જોઈએ. હેતુ બરોબર આવી જાય આંતરિક અંગની અંદર એમાં અરજીમાં સંપૂર્ણ વિગત આવી જવી જોઈએ. તમારે જેના વિષય કરી છે હેતુ અને સંપૂર્ણ વિગત. અરજીની સંપૂર્ણ વિગત ચોક્કસ રીતે ઓછા શબ્દોમાં પણ આવી જવી જોઈએ. અને અરજીનો હાર પત્રનો હાર પૂર્ણ થવો જોઈએ. એ હાથ પૂર્ણ થવો જોઈએ અને તો જ એ અરજી પત્ર એ વધારે તમારો છાપ ઊભી કરશે. એટલે જ્યારે અરજી પત્ર લખવા બેસો છો કે પત્ર લેખન લખવા બેસો છો ત્યારે યોગ્ય જગ્યાએ બાહ્ય શબ્દો તો યોગ્ય જગ્યાએ તારીખ લખાય, એનો યોગ્ય જગ્યાએ મારા સામેનો એડ્રેસ લખાય, આપણું એટલે સરનામું લખાય, સામેવાળાનું સરનામું યોગ્ય જગ્યાએ. સરનામું બધામાં નહીં આવે, સામે નહીં આવે. ધારો કે સામાન્ય તમે પત્ર કોઈને અભિનંદન પાઠવતો પત્ર લખો છો તો સામેવાળાનું પત્રમાં આપણે એડ્રેસ લખતા સરનામું લખતા નથી. પરંતુ જ્યારે તમે કચેરીને ઉદ્દેશીને લખો છો ત્યારે સ્વાભાવિક છે કે તમારો તો જમણી સાઈડમાં આપણે લખીએ છીએ સરનામું, પરંતુ ડાબી સાઈડમાં જ પ્રતિ કરીને જે તે કચેરીના અનુસંધાનમાં સંબોધન કરીને એને એ જે તે કચેરીનું સરનામું લખવું પડતું હોય છે. તો ત્યારે તમારું સરનામું બરોબર લખાયું છે નહીં એની ચકાસણી કરી લેવી જોઈએ. અધિકારી હોય, આપણે સગા સંબંધી હોય તો એને યોગ્ય સંબોધન થવું જોઈએ. જેમ કે પિતાશ્રીને તમે લખો છો તો પૂજ્ય પિતાશ્રી લખી શકાય. આપણાથી નાનો છે ભાઈ કે બહેન છે ને વહાલા તો વહાલી તરીકે લખી શકાય. ગુરુજીને હોય તો પૂજ્ય ગુરુજી, પૂજ્ય પિતાશ્રી આ લખી શકાય છે. જ્યારે કોઈ અધિકારીને લખો છો ત્યારે સંબોધન તો ખૂબ જ મહત્વનું છે. આપણી મૂલ્યોની જાણે કે છાપ પાડતું હોય એમાં આપણને લાગે છે. માનનીય શ્રી, મહોદય સાહેબ શ્રી, માનનીય સાહેબ શ્રી, આવા વિવિધ સંબોધનો દ્વારા પત્રની જો શરૂઆત થાય તો સામેવાળા વ્યક્તિને પર આપણે આપણા એ લખાણની સારી એવી છાપ પડે છે.
હવે જો ધારો કે તમે અરજી જે લખો છો એ કોઈ કચેરીને લગતી લખો છો તો સ્વાભાવિક છે એનું હું થોડુંક ઉદાહરણ નમૂનો લઈ લઉં છું અહીંયા. આપણે જ્યારે કોઈ વ્યક્તિની એ અરજી લખતા હોય છે ત્યારે સૌપ્રથમ હું એ પૂરું નામ નથી લખતો પણ ક અને કોઈ પણ આ આપણું નોટબુક છે સમજી લઈએ ત્યારે અને અહીંયા આપણે લખીએ છીએ ચંદ્રલોક સોસાયટી પાલનપુર સમજી લો એવું લખી દઈએ છીએ. આ આપણો એડ્રેસ છે. નીચે તારીખ લખવી જરૂરી છે. તારીખ લખી દેવાની છે. સમજી લો જે તારીખ હોય આજની તારીખ હોય સમજી લો આજે 19/12/2020 આ રીતે અમે લખી દઈશું તમારા તારીખ લખ્યા પછી આપણે કોઈ પૂર્ણવિરામ કે અલ્પવિરામ કરતા નથી. જ્યારે સરનામું લખીએ છીએ ત્યારે એની પાછળ અલ્પવિરામ અને સરનામું પૂરું થાય છે ત્યારે પૂર્ણવિરામ કરવો જરૂરી છે. એટલે આ વિરામ ચિહ્નોનું પણ ખાસ ધ્યાન રાખવાનું, એમાં ભૂલ થાય નહીં. ત્યારબાદ કોઈ કચેરીને જ્યારે તમે પત્ર લખવા બેસો છો ત્યારે અધિકારીને બરોબર એ અધિકારીને એટલે કે ક્યાં પત્ર લખી રહ્યા છો તો આપણે જેને સમજી લો કે પ્રતિથી શરૂઆત કરી અને કઈ કચેરીને લખીએ છીએ, વીજળી વિભાગમાં લખીએ છીએ અથવા તો આરોગ્ય વિભાગમાં. તો આરોગ્ય વિભાગમાં લખતા હોય તો આપણે લખી દઈએ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા આરોગ્ય કચેરી અલ્પવિરામ પાલનપુર. અહીંયા અલ્પવિરામ આવશે, અહીંયા અલ્પવિરામ કરવાનું છે, અહીંયા અલ્પવિરામ આવશે, પણ અહીંયા પૂરો થાય એટલે શું આવશે? પૂર્ણવિરામ આવશે. આ રીતે તમે બરોબર એનું સામેની કચેરીનું અધિકારીના સંદર્ભનું નામ અથવા એનો હોદ્દો અને પછી એ કચેરીનું નામ અને એ કચેરી ક્યાં આવેલી છે એનું સ્થળ લખી શકાય. અને ત્યારબાદ આપણે અહીંયા માનનીય સાહેબ શ્રી અથવા તો હંમેશા એટલું ધ્યાન રાખીશું કે વિષય લખવો ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે કચેરીને લખતા હોય ત્યારે એનો વિષય લખવો ખૂબ જ જરૂરી છે. શા માટે લખી રહ્યા છો તો વિષય કરીને લખી શકાય કે ગંદકી અંગે જાણ સારું. તો ગંદકી અંગે જાણ સારું તમે પત્ર લખી રહ્યા છો. હવે જે વિષય લખ્યો છે એના બાદ તમે અહીંયા માનનીય સાહેબ શ્રી એવું વિષયની પછી માનનીય સાહેબ શ્રી આમ કરી અને અલ્પવિરામ કરી અને તમે શરૂઆત તમારા જે હેતુ માટે તમે લખ્યું છે એ હેતુને લખી દેવાનું આવે છે. માનનીય સાહેબ નીચે લખે તમે શરૂઆત કરો છો પત્રની ત્યારે સ્વાભાવિક છે તમે એમ લખી શકો કે સવિનય જણાવવાનું કે બધું બને ત્યાં સુધી જય ભારત સાથે જણાવવાનું એવા શબ્દોનો પ્રયોગ કરી શકો છો જ્યારે કચેરીને પત્ર લખતા હો ત્યારે. અને સીધી રીતે તમારી વાતને સીધી કહેવા માંગતા હો તો પણ કહી શકો છો કે હું ફલાણાની જગ્યાએ આ વિસ્તારમાં અથવા અહીંયા ઉપર લખેલું છે હું ચંદ્રલોક સોસાયટીનો રહેવાસી છું અને અમારી સોસાયટીની આસપાસ વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ જાય છે અને જેના માટે યોગ્ય નિકાલ થતો નથી. તો આ પુષ્કળ પ્રમાણ પાણી ભરાઈ જવાના લીધે સ્વાભાવિક છે કે ગંદકી થવાની છે અને ગંદકી થશે તો મચ્છરનો ઉપદ્રવ થશે અને મચ્છરનો ઉપદ્રવ થશે તો એ બીમારીનો ફેલાવા માટે જવાબદાર બને છે. તો ગંદકી દૂર થઈ જાય અથવા તો એ પાણી જે ભરાયું છે ત્યાં આવા જીવજંતુઓ નાના પણ ન થાય, કીટાણુઓ ઉત્પન્ન ન થાય, જેથી કરીને આવા વાયરસ જનિત જે રોગો ફેલાતા હોય છે મલેરિયા જેવા જંતુજનક રોગો, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા, તો એ ન ફેલાય એના માટે દવાનો છંટકાવ કરી શકીએ એ ઉપાય એ છે. બીજી વસ્તુ તમે ગંદકીને દૂર કરવા માટે કદાચ નગરપાલિકાને પણ પત્ર લખી શકો છો કે આ પાણીનો નિકાલ યોગ્ય થાય તો ગંદકી ન થાય. એટલે એ પણ પ્રશ્ન છે કે અહીંયા માત્ર આરોગ્ય અધિકારીને જ લખવું એવી જરૂર નથી. આવો પત્ર ગંદકી દૂર કરવાનો પત્ર જે છે એ પત્ર તમને
નગરપાલિકામાં પણ લખી શકાય. એટલે આ ગંદકી દૂર કરીને આરોગ્યને સંભાળ રાખવા બાબત એવું તમે લખી શકો. એ માત્ર ગંદકી દૂર કરવાની વાત નથી, કારણ કે ગંદકી દૂર કદાચ એ કામ આરોગ્ય વિભાગનું નથી, પરંતુ એ ગંદકી થઈ રહી છે એમાં કીટાણુ ન પેદા થાય એના માટે દવાનો છંટકાવ કરવો એ આરોગ્ય વિભાગ કરી શકે, પરંતુ કદાચ ગંદકી દૂર કરવાનું કામ નગરપાલિકા કરવાનું હોય છે. તો એમને પણ પત્ર આડેતા લખી શકીએ. તો આવા પત્રો કેવા હોઈ શકે? બીજા પણ કેટલાક પત્રો હોય છે. ટપાલની અનિયમિતતા હોય, વીજળીની અનિયમિતતા હોય, ભૂલનો ત્રાસ હોય, તમે વન વિભાગને કરી શકો કે ઊભા પાકને બહુ નુકસાન કરતો હોય તો ભૂલનો ત્રાસ છે એવું. નગરપાલિકાને કરી શકો, મ્યુનિસિપલ કોર્પોરેશન જેને કહીએ છીએ, પોલીસ કમિશનરને કરી શકો કે આપણી આસપાસના વિસ્તારમાં અસામાજિક તત્વોનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે, તો એના માટે યોગ્ય તમે પત્ર લખી અને એના સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા માટે આપણે ફરિયાદ કરી શકીએ છીએ. પાણી પુરવઠામાં પાણીનો પ્રોબ્લેમ હોય તો કરી શકાય છે. એ સાથે જ કદાચ પૂછાતી નથી ધોરણ 12 માં કદાચ કોઈ વિષયના સંદર્ભે અરજી લખી નોકરી માટે નિમણૂક કરવા પત્ર કદાચ પૂછાય તો તમે એ પત્રને બરોબર લખી શકો અને એના દ્વારા આપણે વાતને જે તે કચેરી સુધી સારી રીતે પહોંચાડી શકો. લખાણ પત્ર કેવું હોવું જોઈએ? એકદમ ટૂંકું હોવું જોઈએ. ઘણી વખત એવું થાય છે પત્ર તમે લખો છો ત્યારે કદાચ લખાણ એટલું બધું વધી જાય અને એ મુખ્ય બાબત રહી જતી અથવા તો ક્યાંક ખૂણામાં આવી જાય અને બિનજરૂરી બાબતો ઘણી બધી આગળ આવી જાય તો વાંચનારને પત્ર કંટાળાજનક લાગશે અને તમારી વાત એના સુધી હૃદય સુધી પહોંચશે નહીં તો કદાચ એનું નિરાકરણ ના. એટલે જે આપણી વિગતો જે છે, મતલબ જે આપણે જરૂરિયાત છે એ અરજીનું કે પત્રનો હાર્દ કહેવાય અને એ હાર્દ સ્પષ્ટપણે સામેવાળા વ્યક્તિ સમજી શકે એ રીતે એનું લખાણ લખવાનું હોય છે. અંતમાં આભાર દર્શન કરવાનું હોય અને છેલ્લે આપણો વિશ્વાસ કરીને પૂર્ણ કરવાનું હોય છે. પણ જ્યારે માતા પિતાને પત્ર લખો તો તમારો વાહન સુધી દીકરો એવો સંબોધન કરી શકો છો એ ઘણું સારું. હવે જો બીજી વસ્તુ છે કે એમાં બીજું શું ઉમેરાય છે તો આ જે પૂર્ણ થાય છે ત્યારે છેલ્લે તમે આભાર દર્શન કરી દીધો, લખી દીધું છે આપણો વિશ્વાસ, પણ જ્યારે કચેરીને પત્ર હોય ત્યારે સ્વાભાવિક છે કે તમારે એના કોઈને કોઈ બિડાણ મોકલવું પડે છે જોડે. ધારો કે ગંદકીની બાબતોને દૂર કરવાને કશું છેલ્લે બિડાણ ન હોય તો પણ તમે કદાચ ફોટોગ્રાફી પાડી હોય અને ફોટોગ્રાફની ઝેરોક્ષ લીધી લીધી હોય તો પણ એ લખી શકાય કે બિડાણમાં આજુબાજુમાં રહેલા પાણી ભરાવાની અથવા ગંદકીના ફોટોગ્રાફ મૂકેલા છે, જેથી જોનારને થોડી કરાય છે આપોઆપ ખ્યાલ આવે. તમે લખાણ લખી છે અને ફોટોગ્રાફ જોશે તો એ ગંદકી કેટલા અંશે કેટલી ખરાબ છે એ તરત એમનામાં જમાનમાં જતો રહેશે અને એને દૂર કરવાનો પ્રયત્ન ઝડપથી કરશે. એટલે આપણે અરજીપત્રક લખીએ છીએ ત્યારે ખૂબ જ ધ્યાનપૂર્વક આ અરજીને લખવાની પ્રયત્ન કરવાનો છે. આપણું પત્ર લેખન ખૂબ જ સરળ રીતે લખાય, ખૂબ જ ઓછા શબ્દોમાં પૂર્ણ બાબતો રજૂ કરી અને એ સામેવાળા વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. આપણો હાથ એને ઓછા શબ્દોમાં રજૂ કરવાનું છે. લાંબો લખાણ કોઈ પણ વ્યક્તિને વાંચનારને એ કંટાળાજનક લાગે છે. હવે તમે જ્યારે વિષય લખો છો અહીં સંબોધન ત્યારે વિષય જ્યારે લખીએ છીએ ત્યારે વિષય પણ ટૂંકું લખવાનું છે. હવે જ્યારે કોઈ પત્ર આવ્યું છે અને એનો સંદર્ભમાં તમે જવાબ આપવા માટે લખી રહ્યા છો, તમે જ્યારે કોઈ જવાબ આપવા માટે પત્ર લખી રહ્યા છો તો ત્યારે તમારે સંદર્ભ લખવો ખૂબ જ જરૂરી છે. અને સંદર્ભ લખવો તો શું થાય, સામેવાળા વ્યક્તિને ખબર પડે કે પત્રના અનુસંધાનમાં જવાબ આવે છે, એટલે સંદર્ભ પણ લખવો જરૂરી છે. સંદર્ભ મોટાભાગે ક્યાં ઉપયોગ થાય છે? સમજી લો કોઈ તમે નોકરી માટે કોઈ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાવા માંગો છો, કોઈ શાળામાં તમે કારકુન તરીકે જોડાવા માંગો છો અથવા તો કોઈ કંપનીમાં મેનેજર તરીકે જોડાવા માંગો છો અને એમની આવેલી જે જાહેરાત છે એ સંદર્ભ હોય છે તો એ તમે એમ ઉલ્લેખ કરવાનો હોય છે. એટલે સંદર્ભ પણ ટાંકી શકાય છે, પણ એ વિષયની પછી તરફ અને પછી એનું સંબોધન આવે સામેના અધિકારી શ્રીનું અને ત્યારબાદ આપણો વિગતો શરૂ થાય છે. એવું જરૂર નથી કે આટલા જ પેરેગ્રાફમાં એ પત્ર લખો, પણ તમારી વિગત સ્પષ્ટપણે આપવી જોઈએ. વિગત બદલાય છે તો તમારો પેરેગ્રાફ બદલાવવો જોઈએ જેથી એ પત્ર લેખનની છાપ વધુ થાય છે. અત્યાર સુધી આટલા સુધી રાખીશું. નેક્સ્ટ
લેક્ચરમાં આ સંદર્ભે જે લેક્ચર લેવાશે એમાં નેક્સ્ટમાં તો કેટલાક નમૂનાઓ બરોબર અહીંયા બોર્ડ પર આપણે નમૂનાઓ સમજાવીશું કે કેવો પત્ર હોય તો ક્યાં શું કઈ રીતે ક્યાં લખી એ સ્પષ્ટ રીતે સમજાવતો ફરીથી ક્લાસ લેવામાં